ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ એક રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં જે ભોગ બનનાર બાળકી છે એની ઉંમર 14 વર્ષ જેટલી છે અને એ જે તપાસ કરી રહ્યા હતા, અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પીઆઈ મેઘાણી તપાસ કરી રહ્યા હતા. એ ગુનાની તપાસ દરમિયાન એમના આઈઓના ધ્યાન પર આવેલ કે આ જે ભોગ બનનાર છે એની સાથે એના સ્ટેપ ફાધર છે, એમણે અગાઉ જે ભોગ બનનાર છે એનો રેપ કરેલો છે અને સાથે એના સ્ટેપ ફાધરના જે મિત્ર છે એમણે પણ આ પ્રકારની માંગણી કરેલી હતી. આ બાબતે ભોગ બનનારે એના માતાને પણ જાણ કરેલી હતી, પણ એના માતાએ પણ એને ધમકી આપી અને આ વાત કોઈને ન કહેવા ધમકાવેલ હતી. આ તપાસ દરમિયાન આ બાબત ધ્યાન પર આવતા ગઈકાલે ભોગ બનનારની સામાજિક કાર્યકર તેમજ FFWCના મેમ્બર્સની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને જેમાં ભોગ બનનારના સ્ટેપફાધર, એના સ્ટેપફાધરના મિત્ર અને જે ભોગ બનનાર છે એના માતા, એ ત્રણેય વિરુદ્ધમાં રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમાં જે બે મેલ અક્યુઝડ છે એ બંનેને અરેસ્ટ કરી લીધા છે અને જે ભોગ બનનારના માતા છે એને વહેલી તકે અરેસ્ટ કરવામાં આવશે, એના માટે અમારી ટીમ કાર્યરત છે. એમાં જે ગુનાની ભોગ બનનાર છે એને કોઈની સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો, કોઈ સોશિયલ મીડિયા દ્વારા, અને એની જે સમયે એ ભોગ બનનાર છે એ કોઈ જગ્યાએ બહારે ગઈ હતી એની ફ્રેન્ડને ત્યાંથી આજે જે તે ગુનાના આરોપી છે એમણે ભોગ બનનારને ગાડીમાં બેસાડી અને એક સ્થળે લઈ જઈ અને એની સાથે એનો રેપ કરેલો હતો, જેથી જે તે સમયે ભોગ બનનારના સ્ટેપ ફાધર છે એમના દ્વારા એ જે અક્યુઝડ છે અને એના બે મિત્રો, એ ત્રણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. મેડમ, પોલીસ દ્વારા ગુનાના કામે કઈ કઈ વસ્તુઓ કબજે કરવામાં આવી છે અને કયા કયા સાયોગિક પુરાવા? હાલ જે ભોગ બનનાર છે એણે ગઈકાલે આ જે પ્રકારની ઘટના બની એ બાબતે ફરિયાદ આપેલી છે અને આની તપાસ હાલ ચાલુ છે. એમાં જે પણ પુરાવાઓ મેક્સિમમ મળે એ ટેકનિકલ હોય કે પછી સ્થળ પર જે પણ પુરાવા મળે તે તમામ પુરાવો એકત્ર કરવા માટે અમારી ટીમ કાર્યરત છે. આની તપાસ ચાલુ છે. વહેલી તકે જે પણ આની કાર્યવાહી છે તપાસની, એ તમામ પૂર્ણ કરવામાં આવશે. પોલીસ માટે કેટલું ટફ હતું જ્યારે એમના સાવકા પિતા જ આ રીતે તેની સાથે દુષ્કર્મ આચરતા હતા, ખાસ કરીને માતા પણ એનો સાથ નહોતી? સ્વાભાવિક છે, આમાં જે ભોગ બનનાર છે એ પણ થોડાક ડરેલા હતા. જેમ મેં આપને કહ્યું એ રીતે એના મધર દ્વારા અને એના સ્ટેપ ફાધર, એ તમામ આરોપીઓ દ્વારા ભોગ બનનારને ધમકી પણ આપવામાં આવેલી હતી કે આવી કોઈ પણ બાબત જો જાહેર કરે તો એને જાનથી મારી નાખશે. એટલે ભોગ બનનાર પણ ક્યાંક ને ક્યાંક ડરતા હતા અને એને એનો ડર દૂર કરી અને એની પાસેથી આ વાત જાણવી એ થોડું અઘરું હતું, પણ કાઉન્સેલિંગ કરી સામાજિક કાર્યકરોની મદદથી જે ભોગ બનનાર છે એણે પોતાની સાથે જે પણ બનાવ બન્યો છે એ તમામ પોલીસને વર્ણવેલો છે અને એ પ્રકારે એની ફરિયાદ લેવામાં આવેલી છે. પહેલીવાર પોલીસને ક્યારે એવો ડાઉટ ગયો કે માત્ર સગીરા જ નહીં પણ એના પિતાએ પણ આ રીતે તેની સાથે દુષ્કર્મ કર્યું? ભોગ બનનારની મેડિકલ ચકાસણી દરમિયાન ભોગ બનનારે થોડી ઘણી વાત એની સાથે જે કોન્સ્ટેબલ ગયા હોય એમને કરેલી હતી અને ત્યારબાદ કોન્સ્ટેબલ દ્વારા થાણા ઇન્ચાર્જને પણ જાણ કરવામાં આવી, જેથી જ્યારે નેક્સ્ટ ડે જ્યારે પણ ભોગ બનનારને તપાસના કામે પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યારે એની સાથે વાતચીત કરવામાં આવી. ત્યારે ભોગ બનનારે સ્વીકાર્યું, પરંતુ એવી કોઈ ફરિયાદ આપવા માટે કે એવી કોઈ તૈયાર ન હતા, કેમ કે એ ડરમાં હતા. અને બાદ ભોગ બનનારને બીજા દિવસે એના પેરેન્ટ્સને પણ ખબર પડી ગઈ કે ભોગ બનનારે આવું કંઈક કહ્યું છે, જેથી એના પેરેન્ટ્સ દ્વારા પણ ભોગ બનનાર છે એને ધમકી આપવામાં આવેલી હતી કે આ પ્રકારનું કાંઈ પણ જો એ પોલીસ સમક્ષ જાહેર કરે તો તેને જાનથી મારી નાખશે. પરંતુ ફરીથી તપાસના કામે જ્યારે ભોગ બનનારને બીજા દિવસે જરૂર પડી, એટલે કે ગઈકાલે, ત્યારે ફરીથી ભોગ બનનારની પૂછપરછ કરી તો અગેઇન એના દ્વારા એ જ જે વાત છે કહેવામાં આવેલી હતી અને જેથી ગુનો દાખલ કરવામાં આવેલો છે.